સામે આવી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ પર મોટા સમાચાર। જ્યાં રક્ષા મંત્રીની સીડીએસ અને સેના અધ્યક્ષ સાથે બેઠક, ઓપરેશન સિંદૂરની સમીક્ષા કરવામાં આવી રહી છે। આગળની રણનીતિ નક્કી કરાઈ શકે છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે અને તેની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહની સીડીએસ અને ભારતીય સૈન્ય અધ્યક્ષ સાથે મહત્વપૂર્ણ બેઠક। આ બેઠકમાં સમીક્ષા તો કરવામાં આવશે, સાથે સાથે આગળની રણનીતિ પણ નક્કી કરાઈ શકે છે કે હવે કઈ રણનીતિ સાથે આગળ વધવું, કેમ કે હવે તો પાકિસ્તાન ભારતીય સૈન્ય ઠેકાણા તેમજ સામાન્ય જનતાને નિશાન બનાવી રહ્યું છે। તેવામાં આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થશે। તો નાપાક પાક એ પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું, જો કે ભારત પણ આપી રહ્યું છે જડબાતોડ જવાબ। 6 જેટલા સિટીઝ, 6 જેટલા શહેરો જેના પર ભારતે જવાબી કાર્યવાહીમાં મિસાઇલનો મારો ચલાવી દીધો। અઢળક મિસાઇલો દાગી દીધી, જેમનો સામનો કરવા માટે પણ પાકિસ્તાન સક્ષમ નથી। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે। યુદ્ધનું ગમે ત્યારે એલાન થઈ શકે છે। જો કે યુદ્ધ પહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિ બંને રાજ્યો વચ્ચે, જ્યાં સામાસામી બંને દેશો એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે ફરી એકવાર નાપાક હરકતની શરૂઆત પાકિસ્તાને કરી। જો કે ભારત પણ ચૂપ નથી રહ્યું। ભારતે પણ કઈ રીતે પાકિસ્તાનના અંત તરફ આગળ વધતા એક બાદ એક મિસાઇલોનો મારો ચલાવી દીધો છે। सेना ने, भारतीय वायुसेना ने जो एक पाकिस्तान के विमान को गिराया है और उसमें से जो पायलट था उसको भी पकड़ा है। हालांकि अभी तक आधिकारिक रूप से कोई पुष्टि नहीं आई है। फिलहाल जब अब 10 बजे के आसपास जिस तरीके से सेना प्रेस वार्ता करके इसका खुलासा करेगी, उसी समय ही साफ तौर से ये तस्वीरें साफ होगी कि कहाँ गिरा, कितने लोग थे उसमें, जो पायलट थे पाकिस्तानी उनको पकड़ा गया, जिसमें कितने जीवित हैं, यही तो प्रेस वार्ता के पास होगा। परंतु जिस तरीके से जो हमारे पास सूचना आई थी रात में ही कि एक विमान को उड़ाया जिसके अंदर 2 पायलट थे, जिसमें दोनों पायलटों को जो भारतीय सेना ने पकड़ लिया था, उन्हें नजरबंद कर दिया है। फिलहाल इसकी आधिकारिक रूप से पुष्टि आनी बाकी है। जी અને આ બીજી તરફ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં એક બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે। આ બોમ્બ જે પાકિસ્તાન દ્વારા છોડવામાં આવ્યો હતો તેને નિષ્ક્રિય કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અને તેમાં પણ સફળતા મળી ગઈ છે। તો જેસલમેરથી અમારા સંવાદદાતાને આપે સાંભળ્યા, તેમણે કહ્યું કે કેવી રીતે અહીંયા ફાઇટર જેટ્સ દ્વારા હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જો કે આ ફાઇટર જેટ્સને પણ પાડી દેવામાં આવ્યા છે ભારતીય સૈન્ય દ્વારા। 4 જેટલા ફાઇટર જેટ્સ જેને ઉડાવી દેવામાં આવ્યા અને હવે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક તરફ રાતના હુમલાના, બીજી તરફ કેવી રીતે આ બોમ્બને નિષ્ક્રિય બનાવવામાં આવ્યો તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર।